તો જય માતાજી મિત્રો, જય નકળંગ ભગવાન, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? તો મિત્રો આજે છે રોમાપીરની બીજ, નકળંગ ભગવાનની બીજ. તો મિત્રો આજે આપણે જવાનું છે આપણા ગામમાં, જે આપણે નકળંગ ભગવાનનો મેળો ભરાય છે ત્યાં જઈશું. કેવો માહોલ છે, કેવી મજા આવે છે, નકળંગ ભગવાનના દર્શન કરવા જવાનું છે. તો મિત્રો તમે પણ રામાપીરને માનતા હોય તો જય રામાપીર લખજો, જય નકળંગ ભગવાન લખજો. તો ચલો આપણે હવે તૈયાર થઈ ગયા છે, મસ્ત બુટ બીજો પહેરી દીધાથી. તો હવે તૈયાર થઈને આપણે બાઇક લઈ અને ગામમાં જઈએ, ત્યાંનો માહોલ જોઈએ, મજા આવશે. તો તમે બ્લોગમાં જોડાયા રહેજો. તો ચલો આપણે હવે ગામમાં જઈએ. રેડી? ચલો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નકળંગ ભગવાનના મંદિરે, મુંડેઠા ગામમાં. તો તમે જોઈ શકો છો અહીંયાનો માહોલ. તો ચલો આપણે નકળંગ ભગવાનના દર્શન કરી લઈએ. ચલો આપણે ચાલતા અહીંયાથી જઈશું અને તમને બધું બતાવીએ કે કેવું શું વસ્તુ વેચવા માટે આવે છે અને કેવું જો આ બધી વસ્તુ વેચવા માટે આવી છે. અને આપણે થોડાક વહેલા આવી ગયા છે એટલે હજુ સુધી મેળો ભરવાનો નથી, પણ આ બધી વસ્તુ વેચવા માટે જે લોકો બધા બેઠા છે હજી તો લઈને હેડ્યા હોય છે. અમુક પોટકા ખોલે છે, આવું બધું છે. તો આ છે આપણે નકળંગ ભગવાનનું અને નાગણેશ્વરી માતાજીનું મંદિર. તમે બહારનો નજારો જોઈ શકો છો, કેટલું મસ્ત લાગે છે મંદિર. ચલો તમને અંદરથી બતાવીએ, અંદરથી દર્શન કરાવીએ. તો પહેલા આપણે નાગણેશ્વરીમાં એટલે કે આપણા રાઠોડ કુળદેવીમાં એવા નાગણેશ્વરી માના દર્શન કરી લઈએ. ચલો અંદર જઈએ, પહેલા દર્શન કરીએ, તમને બધું બતાવીએ કે કેવું મંદિર છે, બહારથી કેવું લાગે છે, અંદરથી કેવું લાગે છે. જય માતાજી, જય કુળદેવીમાં. મારી રાઠોડ કુળની કુળદેવી શ્રી નાગણેશ્વરી. તો મિત્રો હવે આપણે તમને ખોડાવાળા 12 બીજના ધણી એટલે કે રામાપીર નકળંગ ભગવાન એમના દર્શન કરાવીએ. તો આ છે નકળંગ ભગવાનનું મંદિર, આ છે નકળંગ ભગવાનનો પાઠ, જય નકળંગ ભગવાન. તો તમે પણ દર્શન કરી શકો છો. અને આ છે બીજ, અને 12 બીજના ધણી કહેવાય એવા નકળંગ ભગવાન રામાપીર. આપણે એમના દર્શન કરી દીધા છે. તો મિત્રો અહીંયા મહારાજ ચાંદલો કરે છે, તિલક કરે છે, કંકુ તિલક. તો જો બધા લોકો તિલક કરાવે છે, બહુ મસ્ત નજારો છે. તો ચલો આપણે પણ જો નજારો જો આપણે ગામનો બીજનો નજારો. અને મિત્રો આ જ ગ્રાઉન્ડની અંદર આપણે નવરાત્રિના 9 દિવસ ગરબા રમાય છે. તો તમારે પણ નવરાત્રિના 9 દિવસ ગરબા રમવા હોય તો તમે અહીં આવી શકો છો, આ જ ગ્રાઉન્ડની અંદર. અહીંયા નવરાત્રિના તો આપણે અહીંયા છે હવે લેબડામાં સિકોતર માના દર્શન કરવા માટે. જય સિકોતરમાં. તો તમે સિકોતર માના દર્શન કરી શકો છો. જો કેટલું મસ્ત મંદિર લાગે છે. તો હવે આપણે તિલક કરાવી હેડ્યા છે.
જો આમાં કોને રમવાની બહુ મજા આવે છે. તો હવે આપણે ફાઇનલી બાઇક જોડે પહોંચી ગયા છે ને હવે જવાનું છે આપણે ઘરે. તો ચાલો આપણે નીકળીએ. તો મિત્રો આ બે છોકરા રમી રહ્યા છે. આ છોકરું કેટલું ક્યુટ લાગે છે. જો પહેલો બોલાવો પહેલા ભાઈ નંબર મને વાપો જેવું લાગે તમે જો. જા કર રમે છે. તો મિત્રો આપણે આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો ચલો મળીએ હવે નેક્સ્ટ એટલે કે બીજા બ્લોગની અંદર. તો ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, જય જવાન, જય કિસાન.